નમસ્કાર, TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું મોનિકા રાજપૂત. કેલેન્ડરના પાના બદલાય છે, તારીખો બદલાય છે, પણ અમુક તારીખો ઇતિહાસના પાના પર લોહીના અક્ષરે લખાઈ જાય છે. 12 જૂન 2025 અમદાવાદ માટે આ માત્ર એક સામાન્ય સવાર નહોતી, પણ એક એવી દુર્ઘટના હતી કે જેણે અનેક પરિવારોના હસતા રમતા સંસાર એક પળમાં વેરવિખેર કરી નાખ્યા. અમદાવાદના ઇતિહાસનો એ કાળો દિવસ જેને યાદ કરીને આજે પણ આંખો ભીની થઈ જાય છે અને કાળજું કંપી ઉઠે છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171એ અમદાવાદથી લંડન જવા માટે આકાશમાં ઉડાન ભરી. સેંકડો સપનાઓ અને આશાઓ સાથે 242 મુસાફરો સવાર હતા, પણ કોને ખબર હતી કે નિયતિએ કંઈક બીજું જ લખી રાખ્યું હતું. ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ એરક્રાફ્ટ કંટ્રોલ બહાર ગયું અને ધડાકાભેર અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું. બંને પાયલટે વિમાનને બચાવવાના આખરી શ્વાસ સુધી પ્રયાસ કર્યા, પણ નિયતિ કંઈક જુદું જ લખીને બેઠી હતી. 12 જૂનના દિવસે અમદાવાદ સિવિલ પાસે પ્લેન ક્રેશની ઘટનાને આજે 1 વર્ષ થઈ રહ્યું છે અને એ 1 વર્ષ દરમિયાન આ બિલ્ડિંગની સ્થિતિ શું છે તે તમામ જે દ્રશ્યો હાલ આપ પાછળ જોઈ શકો છો કે હાલ આ ઘટનાને 1 વર્ષ થઈ ચૂક્યા છે અને આ બિલ્ડિંગ આખી કાટમાળથી જોવા મળી રહી છે. જે આ ઘટના ઉપર સૌથી પહેલાં હાજર થયા હતા તે અનસુયાબેન પટેલ છે. એમની સાથે જ આપણે વાત કરીશું. અનસુયાબેન, જે દિવસે આ દુર્ઘટના ઘટી, ખૂબ જ દુર્ઘટ ઘટના છે. એની સાથે આજે પણ એ ઘટનાને યાદ કરીએ છીએ તો ખૂબ જ દુઃખ થાય છે, કારણ કે ઘણા લોકોના પરિવારના આ ઘટનામાં મૃત્યુ થયા છે. આપ સૌથી પહેલાં પહોંચ્યા હતા, શું કામગીરી આપે કરી હતી? પહેલાં તો હું કહું કે આ ઘટના એટલી દુઃખદ હતી કે જોઈ શકાય એવી પરિસ્થિતિ નથી. જ્યારે હું અહીંયા પહોંચી, કારણ કે મારું ઘર સામે જ છે, એક્ઝેક્ટલી મારા 60 કદમથી દૂર મારું ઘર નહીં હોય. જેવી મને ખબર પડી એવી મેં 108 અમારા ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા અને 4 ઝોન કાનન દેસાઈ DCP એમને મેં તરત ફોન કરી દીધો હતો. 108માં જેવો ફોન કર્યો અને અમે સીધો ફાયરને પણ ફોન કર્યો હતો. સૌથી પહેલો ફાયરમાં ફોન કર્યો હતો અને ફાયર બ્રિગેડ એવી 10 મિનિટમાં તો અહીંયા આવી ગઈ હતી, નજીક હતી એટલે. અને એમ કહેવાય ને કે અમારી પાસે શબ્દ નહોતા આના કે અમે શું કરી શકીએ. તોય જેટલું અમારાથી થતું હતું એટલું અમે 9 જે બાળકો ડૉક્ટરો હતા એમને તો અમે બહાર પાછળની સાઈડથી કાઢીને રિક્ષામાં બેસાડી અને હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલના ટ્રોમામાં અમે પહોંચાડ્યા હતા અને ત્યાં ઇન્ફોર્મ કર્યું હતું કે આ પરિસ્થિતિ થઈ છે. અને તરત જ પછી 108 પણ ચાલુ થઈ ગઈ હતી, કારણ કે આ સાઈડમાં પ્લેનનું આખું જે સળગતું હતું એના કારણે અંદર જઈ શકાય એવું નહોતું. એટલે હું મારો જન્મ અહીંયા થયેલો છે, હું અસારવાની જ, મારું જન્મભૂમિ કર્મભૂમિ અસારવા જ છે. તો મારો સામેનો જે રસ્તો છે એ રસ્તામાંથી અમે પ્રવેશી અને પછી 20 થી 25 દીકરાઓ અમને મદદ કરી હતી બધું અંદરથી કાઢવાનું અને બધી રીતના. એટલે એમ કહેવાય ને કે આ દિવસ બહુ જ ખરાબ અમને યાદ અપાવે એટલે અમે ધ્રુજી જઈએ. આજની તારીખમાં પણ પ્લેન નીકળે આમ થોડુંક અંદરથી નીચું હોય એટલે ડર લાગે કે દુર્ઘટના સામે આવી ગઈ છે. એ દુર્ઘટના દરમિયાન એવું પણ હતું કે કારણ કે એ એરપોર્ટથી સીધું લેન્ડ કર્યું હતું, એટલે કે એ જ્યારે પ્લેન જ્યારે અહીં ક્રેશ થયું ત્યારે કંઈક દેખાતું પણ નહોતું. એકદમ આગ અને બસ લોકોના જે પ્રમાણે મૃતદેહ બહાર આવી રહ્યા હતા. તે દરમિયાન તમારી કામગીરી કયા પ્રકારની હતી? એ વખતે અમારી ફક્ત બચાવવાની કામગીરી હતી, કારણ કે અંદર તો સળગતું હતું એટલે અંદર તો અમે જઈ નહોતા શકતા. પણ જે નીચેના જે બધા સ્ટુડન્ટો હતા જે જમતા હતા અને નીચે કશું નહોતું એ બહાર આવતા હતા. કોઈના હાથને પ્રોબ્લેમ થયો હતો, કોઈના મીન્સ હાથમાં ઇન્જર થયું હતું, બંધ થઈ ગયા હતા, પગમાં બંધ થઈ ગયા હતા, મોઢું બંધ થઈ ગયું હતું. જે બાળકો બહાર આવ્યા સ્ટુડન્ટો એમને અમે કોશિશ કરી. બીજું તો અંદર એવી પરિસ્થિતિ હતી કે અંદર જવાય એવું જ નહોતું. એક પળમાં બધું જ વેરવિખેર થઈ ગયું. એક જોરદાર ધડાકો
અને ચારે તરફ માત્ર કાળો ધુમાડો, આગની જ્વાળાઓ અને કાન ફાડી નાખે તેવી ચીસાચીસ. જમીન પર રહેલા નિર્દોષ લોકો પણ આ અગનજ્વાળાની ઝપેટમાં આવી ગયા. અનેક જિંદગીઓ પળવારમાં રાખ થઈ ગઈ. કુલ 260થી વધુ લોકોનો ભોગ લેનારી આ દુર્ઘટના દેશની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓમાંની એક બની ગઈ. પ્લેન ક્રાશનું જે વિષય બન્યું હતું 1 વર્ષ પહેલા, એ ખૂબ જ દુઃખદ અને ખૂબ મર્માહત કરી નાખે એવા એક વિષય બન્યું હતું. અને એવા સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકારશ્રી અને કેન્દ્ર સરકારશ્રીના તમામ પાંખો, તમામ વિભાગો, તમામ અલગ અલગ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે મળીને એ જે ટીમ તરીકે આ સંપૂર્ણ એક ખૂબ ક્રાઇસિસને જે રીતે મેનેજ કર્યું હતું, એ ખૂબ સારી રીતે મેનેજ કર્યું હતું, સિમલેસલી મેનેજ કર્યું હતું. અને કોઈ પણ સમય ના બેડફાટ ના હતું, કોઈ પણ સંકલનનો અભાવ ના હતું. કોઈ પણ રીતે જે છે એમાં સંપૂર્ણ રીતે હોસ્પિટલનું તંત્ર, 108નું તંત્ર અને કોર્પોરેશનનું ફાયરનું તંત્ર અને તમામ પેરામિલિટરી, પોલીસ અને અન્ય ઓર્ગેનાઇઝેશન્સ, એરપોર્ટ ઓથોરિટી, તમામ લોકો ખૂબ સારી રીતે આમાં કામ કર્યું હતું. અને આપણે ખૂબ આ પ્રકારના સિચ્યુએશનમાં આગામી દિવસોમાં કે રીતે પણ હેન્ડલ કરવી, એવા પ્રકારના ક્રાઇસિસ સિચ્યુએશન જે છે એ તમામ ક્રાઇસિસ સિચ્યુએશનમાં આ જે એસઓપી, આ જે વસ્તુ ફોલો કરવામાં આવ્યા હતા, એ ખરેખર આપણા બધાના માટે એક ખૂબ એ રહેશે. અને આ પરિપ્રેક્ષમાં ફાયરના જવાનોએ ખૂબ સારી રીતે કામ કર્યું હતું. આપણા મેડિકલ તંત્રએ ખૂબ સારી રીતે કામ કર્યું હતું. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સગા સંબંધીઓને કોઈ પણ પ્રશ્ન ના થાય એના માટે સિંગલ વિન્ડોમાં સર્ટિફિકેટ્સ, ડેથ સર્ટિફિકેટ્સ અને અન્ય તમામ વ્યવસ્થા કરવામાં આવ્યા હતા. અને ત્યારે જરૂરિયાતના પ્રમાણે ત્યાંના ત્યાં નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારે ત્યાં કામગીરી કરવામાં આવ્યું હતું. અને એવા પ્રકારના સિચ્યુએશન ફરીથી ના આવે. અને આપણા જે તમામ ક્રાઇસિસ મેનેજર છે, જે રીતે આ કામગીરી કર્યા છે અને જેટલા લોકો પણ આ કેસમાં જેમનું એ થયું છે, એમના માટે એક શ્રદ્ધાંજલિ આપવાનું આપણી જવાબદારી છે, આપણી કર્તવ્ય છે. ઘટના બનતા જ ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, પોલીસ અને ડોક્ટર્સની ટીમ દોડી આવી. ચારે તરફ લાશોના ઢગલા હતા. પરિસ્થિતિ એટલી હૃદયદ્રાવક હતી કે પોતાના વહાલ સોયા સ્વજનોના મૃતદેહ ઓળખવા માટે પણ પરિવારજનોએ ડીએનએ ટેસ્ટનો સહારો લેવો પડ્યો. હોસ્પિટલના વરંડા આંસુઓથી ભરાઈ ગયા હતા. આ એક એવો આઘાત હતો જેણે માત્ર અમદાવાદને જ નહીં પણ આખાએ હિન્દુસ્તાનને હચમચાવી મૂક્યું હતું. એ કાળી ઘટનાને આખું 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. સમય વહી ગયો છે. મેઘાણીનગરની ગલીઓ ફરી ધમધમતી થઈ ગઈ છે. પણ જેમના ઘરના ચિરાગ ઓલવાઈ ગયા, એ પરિવારોના દિલ આજે પણ ખાલી છે. એ ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં. દુર્ઘટનાઓ ઇતિહાસ બની જાય છે, પણ વિખેરાયેલા પરિવારો માટે એ જિંદગીભરનો આઘાત બની રહે છે. મેઘાણીનગરની એ હૃદયદ્રાવક ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 260થી વધુ માસૂમ લોકોને TV13ની આખી ટીમ તરફથી ફરી એક વખત નમ્ર શ્રદ્ધાંજલિ. 12 જૂનના રોજ અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના ઘટી હતી, તે ઘટનાને લઈને હવે 1 વર્ષ થઈ રહ્યું છે. ત્યારે જ હું એક જગ્યા પર હાલ કેવી સ્થિતિ છે તેના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. કે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે જગ્યા ઉપર આ પ્લેન ક્રેશ થયું હતું, આ જગ્યા ઉપર જે જુનિયર જે ડૉક્ટરો હતા તે લોકો જમતા હતા. તે દરમિયાન જ આ પ્લેન ક્રેશની ઘટના ઘટી હતી. અને આ ઘટનામાં જે પ્લેનમાં સવાર હતા 241 જેટલા જે પેસેન્જરો હતા, તેમના પણ મૃત્યુ થયા છે. જેની સાથે જ જે આ જગ્યા ઉપર જે જુનિયર ડૉક્ટરો હતા, જે પોતાની પ્રેક્ટિસ કરીને અને અહીં જમવા માટે આવ્યા હતા, ત્યારે તેઓ આ પ્લેન ક્રેશ થયું
તેઓ લોકોને પણ નાની મોટી જે ઈજાઓ પણ થઈ હતી. જે પ્રમાણે આ બિલ્ડિંગના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ખૂબ જ દયનીય હાલતમાં આ બિલ્ડિંગ જોવા મળી રહી છે. જે જગ્યા ઉપર કાર પડી હતી એ કાર આખી બળીને ખાક થઈ ગઈ છે. જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સ્થિતિ હાલ ખૂબ જ આ ઘટનાને પણ જ્યારે યાદ કરતા હોઈએ છીએ તો કંપાવી તેવી જે આ ઘટના છે. હું આગળ પણ હું મારા કેમેરામેન હેમંત ગાયકવાડને કહીશ કે બીજા પણ જે દ્રશ્યો જે છે બતાવે, કારણ કે જે દરમિયાન આ ઘટના ઘટી હતી તે દરમિયાન આ ઘટના ઉપર જે આસપાસના જે લોકો અહીંથી સવાર થતા હતા તેમાં પણ લોકોના મૃત્યુ થયા હતા. જે આ સિવિલની બહાર ચાની કિટલી જે બેન ચલાવતી હતી તેમનું પણ જે છે મૃત્યુ નિપજ્યું છે. એટલે કે આ જ્યારે આ ઘટના ઘટી હતી તો ખૂબ જ આ બિલ્ડિંગ ઓવરઓલ જે બળીને જે છે ખાક થઈ ગઈ હતી ને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. જે આ અલગ અલગ જે કાટમાળ પડ્યા છે, જે લોકોના બેગ ને એ બધું હતું તે આ બળીને જે ખાક થઈ ગયું હતું તે અલગ અલગ આવી રીતનાનું સાઈડમાં કરીને મૂકવામાં આવ્યું છે. આ જે ઘટના ખૂબ જ દુઃખદ હતી. હું બીજી તરફના પણ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં કાર, કેટલીક એક્ટિવા પણ પડી હતી. એ કાર અને એક્ટિવા જે છે તે પણ બળીને હજી એવી જ સ્થિતિમાં જોવા મળી રહી છે. એના પહેલાં હું આપને આ ઝાડ બતાવવા માંગીશ કે આ ઝાડના પણ આપ દ્રશ્યો જુઓ કે જે પ્રમાણે આ પ્લેન ક્રેશની આ ઘટનામાં આ ઝાડ પણ જે છે બળીને ખાક થઈ ગયું હતું. અને બીજા પણ આજે અમુક જે બિલ્ડિંગનો જે ભાગ હતો એ બચી તો ગયો છે, પરંતુ અહીં ઊભી રહેવા એવી સ્થિતિ નથી. કારણ કે જે ખૂબ જ દુઃખદ અને દયનીય આ ઘટના હતી જેમાં 241 જેટલા જે પેસેન્જરો હતા તેમના મૃત્યુ નિપજ્યા અને એની સાથે જ જે બીજા પણ જે બહારના લોકો, જે જ્યારે પ્લેન ક્રેશ થયું તો જે આગ લાગી અને આખું જે આસપાસમાં જે એનો ધુમાડો હતો, આગ જે પ્રસરી, એ આગના લીધે પણ જે બીજા પણ લોકોના પણ મૃત્યુ નિપજ્યા છે. હાલ અહીં પોસ્ટર પર આવી રીતનાનું લગાવી દેવામાં આવ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ પણ વ્યક્તિની મંજૂરી વિના પ્રવેશ કરવો નહીં. હવે હું આ દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે તે દરમિયાન આ પ્લેન ક્રેશની ઘટના ઘટી હતી. તે ઘટના દરમિયાન આ કાર એઝિટ હાલતમાં પાર્ક થઈ હતી અને આ પાર્ક થયેલી ઘટનામાં જે છે આ તમામ આગ જે છે બળીને ખાક થઈ ગઈ છે. સાથે જ ત્યાં જે એક્ટિવા પડી હતી એ એક્ટિવા પણ બળીને ખાક થઈ ગઈ છે. એટલે કે ખૂબ જ દુઃખદ આ ઘટના હતી અને આ ઘટનાને આજે વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. અને જે પ્રમાણે કહી શકાય કે લોકોના મૃત્યુ નિપજ્યા છે તો આ હવે તપાસ ચાલુ છે. પરંતુ આ ઘટનાને 1 વર્ષ થયા પણ જે સ્થિતિ જે છે જ્યાંની ત્યાં છે અને લોકોને હજી પણ એ ઘટના જ્યારે યાદ કરતા હોય છે ત્યારે હૃદય જે છે હચમચાવી દે છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ.